શું કરો છો ભૂરા કાકા? હા જો બેઠો છું. શું આ ટુવાલ બુવાલ અંબે નાખીને કેલી બાજુ જાસ પછી તું ભગા? વેલ્યો વયો ગયો આ ભરવા જાવ છું. વેલો વયો ગયો? હા 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 હા. એટલે વેલો વેલો તો ભાઈ વેલો વયો ગયો હોય તો મારે આવવું પડશે ભાઈ. કોણ કોણ જાવ છો તમે? મોટરસાયકલ લઈને એકલો જાવ છું. એકલો જ છો? મોટરસાયકલ લઈને જાય તો પછી હું આવું તારા વાહે બેસી જાઉં. બીજું શું એ કાંક ટુવાલ નાખ્યો ખંભે જો. કારણ કે આ ભરવા તો જવું પડે ને ભાઈ. કારણ કે વેલો એટલે આમ જો ને તો એનું નામ છે આમ વેલો એટલે સમજી લે ને કે આમ એટલું એનું દિલદારી તો ભાઈ મને જ ખબર છે. શું થયું? શું શું થયું? હવે કાકા હું એક વખત હેલ્મેટ પહેર્યું નહોતું અને હું જાતો હતો સિટીમાં. એમાં ઓલા પોલીસ વાળાએ મને રોક્યો. તો પોલીસ વાળાએ રોક્યો ને તે વેલાને ખબર હતી કે ભૂરા કાકા પાસે કાંઈ હોય નહીં. ખીચામાં ખાલી નાસ્તા પૂરતા ને ભાડા પૂરતા પૈસા હોય. તો ઓલા પોલીસ વાળાએ કીધું મને કે તમારે હેલ્મેટ નથી પહેર્યું એટલે 500 રૂપિયા દંડ થશે. અને હું મૂંઝાણો હતો અને ત્યાં આમથી બગડાસટી બોલાય વેલાને મોટરસાયકલ આવ્યું અને વેલો એટલે આમ જો કે વેલો દિલાવર માણા એટલે એને સેટેથી ખબર પડી ગઈ ભૂરા કાકા ઉભા છે. એટલે એને છે ને ઓલા પોલીસ વાળા ઉભો હતો ને પોલીસ વાળો એના પગને અડાડી ગાડી. પોલીસ વાળા એની માથાકૂટ કરવા માંડ્યા ને ત્યાં હું નીકળી ગયો. એટલે આવી રીતે આપણને બહુ આમ વેલો બહુ કામમાં આવ્યો છે એમ. એટલે વેલાને ખબર પડી ગઈ હતી. પછી વેલાએ મોટરસાયકલ અડાડી દીધું ને તો પોલીસ વાળા એને માથાકૂટ કરતા હતા ને કાંઈક મારતા હતા ને એવું કરતા હતા ને ત્યાં વેલો મને આમ વાંહેથી કીધું કે નીકળી જાવ ભૂરા કાકા નીકળી જાવ. એટલે હું પછી નીકળી ગયો. એટલે વેલો આમ બહુ કામમાં આવે એમ. બહુ સારો માણા ને ગાયુંના દાન દે એવો માણા હો ભાઈ. ગમે ત્યાં આમ જો ને તો રાતે 12 વાગે ફોન કરો ને તો ઊભો રહી જાય એવો માણા હો. તો હાલ હું આવું, બીજું શું હોય. ક્યાં વેલકાની વાત કરો છો? હું આ બાજુવાળા વેલાની વાત કરું છું. આ બાજુનું ગામવાળો વેલો એની વાત કરું છું. ઈ વેલો નહીં, તઈ વળી કયો વેલો? પૌલાના હારા વેલાની વાત કરો. પૌલાન હારો? ઓહો હો હો. જા તું જા જા, માર નથી આવું. હવે કાકા હવે ઓલાને બકરા વેચી નહીં ખાતા હવે પૌલાન હારા એ. જા 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 તું જા, માર નથી. કાકા વેલા હાર તો કેતો હો કે ઈ પૌલાન હારા વેલાની વાત કરું છું. હું તો આ બાજુવાળા વેલાની સમજતો હતો વાત. ઓહો હો હો. હવે કાકા હવે ઈ જા, તારે જાવું જા, માર ન દેવ. આ ટુવાલ એક બાજુ નાખી દીધો જા. હવે કાકા ઓલાને ગીદીડા નહોતા વેચી નાખ્યા, હારી ગયો જુગારમાં. બાપ દીકરો બે પૌલાન હાર અને હારો બે. જા જા જા. કેમ કરતા વયો ગયો વેલો? બકરીએ ઢીક મારી લીધી. બકરીએ ઢીક મારી લીધી પણ એને કામ તો ફેર્યું જ નહીં ભાઈ. જો ગીદીડા વેચવાનું કામ કર્યું, ગીદીડા હારવાનું કામ કર્યું, તારા બાપ દીકરાએ બે અને આ કોકના બકરા ચોરવા ગયો છે ઠીક બીક મારી લીધી હોય એવું બને. જા જા, માં નથી આવું. જા જાઓ તમે કાંઈનું કરો.